સિને ઐશ્વર્ય સિને એવોર્ડ ગુજરાતી, સિને ઐશ્વર્ય સિને એવોર્ડ ગુજરાતી. એવોર્ડ લેવાની ઉતાવળ નથી, પછી આપવા પહેલા બોલવા દો. બહુ નસીબદાર છું, ગુજરાતી છું, ગુજરાતનું છું, વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામનો. 68 વર્ષ થયા મને, એમાં 60 વર્ષ મેં રંગભૂમિ પર ગાળ્યા. 8 વર્ષની ઉંમરે ભવાઈ મંડળીમાં સ્ત્રી ભૂમિકા ભજવી, 8 આના મળેલા. મુંબઈમાં ગયો, પડદા બાંધીને રામલીલા ભજવાતી હતી. બાળનટ તરીકે મારા પિતાશ્રી પ્રભાકર કીર્તિ સાથે ચેલૈયાનું પાત્ર ભજવ્યું, ત્યારે 3 રૂપિયા આખી રાતના મળતા. અત્યારના કલાકારો નોંધ લે હો, પણ હું આટલા લઈ છે કહેતા જરા ધ્યાન રાખજો. 3 રૂપિયા મળ્યા. પછી માસૂમ પિક્ચર 1956માં હની રાની, નાની તેરી મોરની કો મોલે ગયે બાકી જો બચા થા, એમાં બાળ નટ તરીકે ભૂમિકા કરી. 1 રૂપિયો નહોતો મળ્યો. અરુણા ઈરાનીના પિતાશ્રી ફિરોઝીના પિતાશ્રી પાનેતર નાટકમાં પહેલવલી ભૂમિકા કરી, 11 રૂપિયા મળ્યા. જોજો, 8 આના, 3 રૂપિયા, કશું નહીં, 11 રૂપિયા. એમ કરતા ભગવાનની દયાથી 60 વર્ષની કારકિર્દીમાં 100 નાટકો, 350 ડબિંગ કલાકાર તરીકે, 350 ફિલ્મો, 350 હિન્દી સિરિયલો, 200 થી 250 હિન્દી ગુજરાતી ફિલ્મો કરી. અને હમ દિલ દે ચુકા સનમમાં મારી ભવાઈએ મને યશ અપાવ્યો. સંજય લીલા ભણસઈએ, ઐશ્વર્યા સામે હું આવ્યો. લાંબો ડગલો મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી. લાંબો ડગલો મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી. બોલ બોલ તો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી, છેલ છબીલો ગુજરાતી. થૈયા. હા, આ બધી ઈશ્વરની કૃપા, પરમેશ્વરની કૃપા. અભિલાષ અને અમિત આચાર્ય ભાઈ, આ તે પહેલો એવોર્ડ છે તમારું, કઈ 101મો. ક્યાં વાત છે, એક જ શબ્દમાં કહી દીધું દોસ્ત. જેટલા વખાણ કરું, એક પણ ક્ષતિ વગરનો આ લોકોનો પહેલો એવોર્ડ. બાપરે બાપ, ધન્ય છે. શેરપા તેનસિંગે એવરેસ્ટ શિખર પહેલવેલું સર કરેલું, પછી તો કેટલાય ચડી ગયા. પણ આ પહેલા અમિત આચાર્યને અને અભિલાષ ઘોડાનું ધન્યવાદ આપું છું કે આ તો 101મો એવોર્ડ હોય. એટલી બધી એ લોકોએ પ્રસિદ્ધિ હાંસલ કરી, રેકોર્ડ તોડી નાખ્યો. આજ સુધી ફિલ્મફેર એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ આવો નથી થયો, કારણ કે એ લોકોએ જે કદર કરી છે ટેકનિશિયનોની, બેક સ્ટેજ આર્ટિસ્ટોની, પ્રોડક્શન મેનેજરની, જુનિયર આર્ટિસ્ટની, કોઈએ નથી કરી. આ બધાની જે દુઆ લીધી છે, અને ભગવાન એનું તો કહું છું, ખરેખર 101મો એવોર્ડ એમના હાથે થાય. અને ગુજરાતનો આ લોકો રેકોર્ડ તોડી નાખ્યો. ખરેખર આવો વિચાર કોઈને આવ્યો જ નથી. અભિલાષ, થેન્ક યુ. પરમાત્માનો આભાર. પરમ પિતાશ્રી મારા ગુરુજી રંગલાલ નાયક, વડદાદા પંડિત વાડીલાલ શિવરામજી જયકિશનના ગુરુ હતા. વારસામાં સંગીત મળ્યું, વારસામાં કલા મળી. મારી માતુશ્રી ચંચળબાઈની કુખે જન્મ લીધો. પરમ કૃપાળુ પરમાત્મા માતા પિતાના આશીર્વાદ, બહુ સંઘર્ષ ભરી જિંદગી, ખૂબ તપ કર્યું, ખૂબ વેદના વેઠી. તમારા બધાનો આશીર્વાદ, મારી પત્ની નિર્મળા, મારો દીકરો વિકાસ, મારી 2 દીકરીઓ ભાવના, તેજલ, એ લોકોએ મને બહુ સાચવ્યો. અને આશિષ મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકા બનાવ્યો. એ બધાનો હું ખૂબ આભારી છું. થેન્ક યુ અમદાવાદ, થેન્ક યુ અભિલાષ, થેન્ક યુ વેરી મચ. આ સિરિયલમાં આટલું હસાવતા કલાકાર ચપટીમાં આંખમાં પાણી દેતા હશે એવી તો કલ્પના જ નહોતી કરી ને.
થેન્ક યુ પ્રેઝન્ટર્સ, આપનો ખૂબ ખૂબ આભાર.